વેલકમ બેક. જગન્નાથપુરીની કાયા પલટ માટે નવો પરિક્રમા પથ ભક્તો માટે તૈયાર છે. પુરીના ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેવ અને ઓડિશાના સીએમ નવીન પટનાયક નવા પરિક્રમા પથનું ઉદ્ઘાટન કરશે. નવા પરિક્રમા પથમાં શું છે ખાસ? શ્રદ્ધાળુઓને કઈ રીતે મળશે વિશેષ સુવિધાઓ? ચાલો આપને પણ જણાવીએ. जगन्नाथ त्राहि मां जगन्नाथ त्राहि मां बलभद्र रक्ष्यो मां बलभद्र रक्ष्यो मां। જગન્નાથપુરી ભારતના 7 પવિત્ર શહેર અને 4 ધામમાંથી એક છે. દેશનું આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાનની અધૂરી મૂર્તિઓની કરાય છે પૂજા અર્ચના. સ્કંદ પુરાણમાં પુરીનો ઉલ્લેખ ઉત્કલ પ્રદેશ પુરુષોત્તમ નામથી કરાયો છે. આજે પણ પુરીની 5 કિલોમીટરની આસપાસનો પથ પુરુષોત્તમ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. શ્રી જગન્નાથ મહાપ્રભુજી ઓડિશાના આરાધ્ય દેવ છે, જ્યાં વર્ષભર કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારે છે. ભારત વર્ષની પ્રાચીન ધરોહરમાં શ્રી ક્ષેત્ર જગન્નાથપુરીને પણ વિશેષ દરજ્જો પ્રાપ્ત થયો છે. 4 ધામમાંથી એક જગન્નાથપુરીમાં જગન્નાથજી સંગ મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી બિરાજમાન છે. આ મંદિરની અતિ ભવ્યતા અને દિવ્યતા માટે જગન્નાથ મંદિરની ચારે તરફ નવો પરિક્રમા કોરિડોર વિકસિત કરાયો છે. આ નવો પરિક્રમા પથ 17મી જાન્યુઆરીએ પુરીના ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેવ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા ખુલ્લો મુકાશે. નવો પરિક્રમા કોરિડોર વિકસાવવા માટે મંદિરની ફરતે 75 મીટર પહોળો રસ્તો ખુલ્લો કરી દેવાયો છે, જેની સંપૂર્ણ સુવિધા અહીંયા દર્શને પધારતા પ્રત્યેક શ્રદ્ધાળુઓને પ્રાપ્ત થશે. राज्य सरकार ने एक प्रस्ताव दिए कि एक परिक्रमा प्रकल्प करने के बाद मंदिर का शोभा बढ़ेगा और मंदिर को आने के लिए जो भक्त लोग आते हैं उनका दर्शन पीछे सुंदर व्यवस्था से होगा. परिक्रमा करवानी बहुत मोटो विशाળ થઈ ગયા પછી પરિક્રમા કરવાની ખૂબ આનંદ આવશે. જગન્નાથ ભગવાનના દર્શન કરી અને ખૂબ આનંદ આવે છે. અમદાવાદમાં આપણે જગન્નાથપુરી ધામ છે એ બહુ સરસ છે. અહીં દર્શન કરવાનો ખૂબ આનંદનો લાભ મળે છે અને અહીંયા પણ ખૂબ આનંદ કરવાનો લાભ મળે છે. पहले जैसा था कंजूस था, जगह थोड़ी नहीं बहुत नहीं था और भगत लोग घूमने के लिए थोड़ा तकलीफ भी होता था. इसलिए चारों तरफ भी सजाते हैं, फूल गछ लगाते हैं, फूल का पेड़ लगाते हैं और बहुत आनंद होता है इसमें. જગન્નાથપુરીનો નવો પરિક્રમા પથ 800 કરોડમાં તૈયાર થયો નવો પરિક્રમા પથ. નવો પરિક્રમા કોરિડોર મુખ્યમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ. 3 વર્ષમાં નવો પરિક્રમા કોરિડોર વિકસિત કરાયો. પુરીના ગજપતિ મહારાજની વિશેષ ઉપસ્થિતિ. 3 દિવસ ચાલનારા યજ્ઞની કરાશે પૂર્ણાહુતિ. 4.88 એકર ખાનગી જમીનનું સંપાદન કરાયું. 455 દુકાનો, 30 લોજ અને 19 મઠનો પણ સમાવેશ. આ મંદિરની આસપાસ 49 જેટલા દબાણો દૂર કરાયા. 659 દુકાનદારોને નવી જગ્યાની ફાળવણી કરાઈ. પુરીના કલેક્ટર આઈએએસ સમર્થ વર્માએ સત્તાવાર રીતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શ્રી મંદિર પરિક્રમા પ્રોજેક્ટ ઓડિશાના યાત્રાધામોના વિકાસનો સૌપ્રથમ પ્રોજેક્ટ છે. આગામી સમયમાં રાજ્યના અન્ય મંદિરો, ધાર્મિક સ્થળો, એરપોર્ટ અને દરિયાઈ પટ્ટાનો વિકાસ પણ કરવામાં આવશે. જગન્નાથપુરીથી નીરવ મહેતા સાથે પ્રકાશ વાઘેલા,